પનઘટનું પદ લીધું છે આજે. સખીજનો શ્રી ગોવર્ધન નાથ કી જય. પનિયાને જાઉરી આલી નંદ નંદન મેરી મટકી પટક કે જટકી. એક ગોપી બીજી ગોપીને, એક સખી બીજી સખીને ગોષ્ઠી કરી રહી છે, વાત કરી રહી છે કે આલી પનિયા ન જાઉરી હે અલી હે સખી, હવેથી હું પનિયા નહીં જાઉં, પાણી ભરવા નહીં જાઉં, પનઘટ નહીં જાઉં, શ્રી યમુના કાંઠે નહીં જાઉં. શું કામ? નંદ નંદન મેરી મટકી પટક કે ઝટકી. નંદ નંદન યશોદોત્સંગ લાલિત શ્રી ઠાકોરજીએ મારી મટકી પટક કે ઝટકી, મારા માથા પર મટકી હતી, મારી પાસે મટકી હતી, તો એ પેલા મને ઝટકી મારે છે, મારી મટકીને આંચકી લે છે અને પટકી એટલે કે નીચે પછાડી અને ફોડી નાખે છે. પનિયા ને જાઉરી આલી નંદ નંદન મેરી મટકી પટક કે ઝટકી. તો બીજી ગોપી બોલે છે કે આવું કેમ કહી રહી છે, આવું ક્યાં થયું, આવું કેવી રીતે બન્યું? તો પોતાની સાથે જે બન્યું એ બીજી ગોપીને સમજાવી રહી છે. અને નંદદાસજીની રચના છે. નંદદાસજીને આ લીલાના દર્શન થઈ રહ્યા છે અને પદ રચી રહ્યા છે. ગોપી કહી રહી છે કેવી રીતે બન્યું. ચક દુપહેરી મેં અટકી કુંજન લો કોન જાને ઘટ ઘટકી. એક વાક્યમાં ઘણા બધા ભાવ શ્રી નંદદાસજીએ વર્ણવી લીધા છે. ખૂબ સુંદર લીટી લખાઈ છે. ચક દુપહેરી મેં. હવે પનઘટનું પદ ક્યારે આવે તો કે ઉષ્ણકાલમાં, એટલે ઉષ્ણકાલમાં ખૂબ તાપ હોય, ગરમી હોય, તો ચક દુપહેરી શબ્દ વાપર્યો છે. ચક દુપહેરી એટલે સખત તાપ વાળો બપોરનો સમય. ચકાચક દુપહેરી હતી સખી, મેં અટકી, હું અટકી ગઈ. ક્યાં? તો કે કુંજન લો. કુંજન લો એટલે એટલા માટે એ શબ્દ વાપર્યો છે કે આજુબાજુમાં ગીચ વૃક્ષો હતા અને હું પાણી ભરવા જતી હતી, તો એ વાટ ઉપર હું અટકી ગઈ, ત્યાં હું સ્તંભી ગઈ. કોન જાને ઘટ ઘટકી. ઘટ ઘટમાં બહુ સુંદર ભાવ નંદદાસજી વર્ણવે છે કે કોવું ન જાને. એક અર્થ એવો કે કોઈ નહોતું. ચક દુપહેરી હતી પહેલા જ કહે છે, તો કોઈ હલનચલન નહોતી, આવજા નહોતી. તો કોવું ન જાને ઘટ ઘટકી, તો ઘાટ ક્યાં છે કોને પૂછું, કઈ ખબર નહોતી પડતી. અને બીજું ઘટ એટલે હૃદય, કે મારા હૃદયની વાત વ્યથા હું કોને જણાવું અને કઈ જ ખબર નહોતી પડતી. કેમ કે ગોપીને મનમાં ખ્યાલ હતો કે કહેલું હતું, બધા ગોપીઓ વાત કરતા હતા, સાંભળેલી હતી કે જો રસ્તા પર એકલા થઈ જાય અને પેલો છેલ છબીલો નટવર નાગર નંદ કિશોર મળી જાય ને તો બચીને રહેવું. એટલે ગોપીના હૃદયમાં એની યાદો શ્યામ સુંદરની ચાલતી જ હતી. એ વ્યથા બતાવી છે કે ઘાટ પર કોઈ છે નહીં, તો ઘાટનું કોને પૂછું, રસ્તા પર કોઈ છે નહીં. અને બીજું પોતાનું ઘટ એટલે કે હૃદયની વાત કરી રહી છે કે એની હૃદયમાં પણ વ્યથા છે કે હું એકલી છું, કોઈ આવજા નથી, પનઘટ ક્યાંય દેખાતો નથી, અને એવામાં મને જો શ્યામ સુંદર મળી જશે તો હું શું કરીશ. કહા કરો કછું બસ નહીં મારો. હું શું કરું સખી, કહા કરું, શું કરું, કુછું બસ નહીં મારો, મારા બસમાં તો કાંઈ રહ્યું જ નહીં. તો બીજી જે ગોપી સાંભળી રહી છે પૂછે છે કે કેમ? તો કે નાગર નટસો અટકી. અને જે હૃદયમાં હતું એ જ સ્વરૂપ બહાર પધારી રહ્યું છે. સામે નંદ નંદન આવીને ઠાડા છે, કુંજો છે, આજુબાજુમાં વૃક્ષ છે, ચક દુપહેરી છે, કોઈ આવન જાવન નથી. અને કહા કરું કુછ બસ નહીં મેરો, નાગર નટસો અટકી. અને નાગર નટવર નંદ કિશોર ચલિયો સામે આવીને ઠાડો થઈ ગયો છે. હું શું કરું, મને કાંઈ ખબર નથી પડતી. કહા કરો કછું બસ નહીં મેરો. અને જ્યારે શ્રી ઠાકોરજી આવી અને સામે ઊભી જાય તો બસ ક્યાં રહે મનનું, તન મનનું શું બસ રહે. પછી તો બધું જ એનું કહ્યું થાય, એનું જ ધાર્યું થાય. એક કટાક્ષ નેત્રથી જો નિહાળી લે તો પછી ક્યાં કોઈને પોતાના બસમાં કોઈ રહે છે. નંદદાસ પ્રભુ કી છબી નિરખત. નંદદાસજીની રચના છે, એમને આ લીલાના દર્શન થઈ રહ્યા છે અને પદ રચી રહ્યા છે. તો નંદદાસજી ગાઈ રહ્યા છે કે નંદદાસ પ્રભુ કી છબી નિરખત,
જેવા શ્રી ઠાકોરજી સુંદર રીતે લલિત ત્રિભંગી થઈને સામે આવીને એ સૂની વાટ પર ઠાડા થઈ જાય છે ને, તો શુદ્ધ ન રહી પન ઘટકી, એ ગોપીને કોઈ શુદ્ધ બુદ્ધ રહેતી નથી. શ્રી ઠાકોરજી આટલા સુંદર, આટલા લાવણ્યમય અને આવન જાવન કોઈ નથી, અને એકાંતમાં આવીને સામે ઠાડા થઈ ગયા છે ને ગોપીની જે વ્યથા હતી એ જ બન્યું છે. ગોપી પોતાના હૃદયમાં શ્રી કૃષ્ણને એટલા યાદ કરતી હતી કે પોતાના હૃદયમાં યાદ કરવા વાળું જ સ્વરૂપ બારે પ્રગટ થઈ જાય છે, એવો પણ ભાવ થાય છે. અને બારે પ્રગટ થયેલા શ્રી ગોવર્ધન ધરણને જોઈ અને ગોપીને કોઈ શુદ્ધ બુદ્ધ રહેતી નથી. ક્યાંથી રહે ગોપી, કોઈ શુદ્ધ બુદ્ધ ક્યાંથી રહે? એને એક કટાક્ષ નેત્રથી કોઈ જો નિહાળી લે, કે એ કોઈને એક નેત્રથી નિહાળી લે, તો એ પોતાનું રહેતું નથી, એની ઇન્દ્રિયો વશમાં રહેતી નથી. તો આખા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોપી તારી સામે આવીને ઠાડા છે. અરે ગોપી, અરે બાવરી, તારા ઉપર તો ખૂબ કૃપા થવાની છે, તું તો ચરણ શરણમાં આવવાની છે, તારા તો મનોરથ પૂર્ણ થવાનો સમય આવ્યો છે. તને ક્યાંથી રહે શુદ્ધ, અને ક્યાંથી રહે શુદ્ધ ન રહી પન ઘટકી. અને ગોપીને પનઘટની પણ શુદ્ધ નથી કે મારે ક્યાં જવાનું છે, હું ક્યાંથી આવું છું, અત્યારે મારે શું કરવાનું છે, આ શું થઈ રહ્યું છે. શુદ્ધ ન રહી પન ઘટકી. હે ગોપી, તને વિનંતી છે કે તારા ચરણોની રજ ની કૃપાથી અમારા પર પણ આવી કોઈ રંચક કૃપા થાય, અને અમને પણ આવી કોઈ શુદ્ધ ન રહે, અને તારી કૃપાથી શ્રી ઠાકોરજી અમારી સામે આવીને પણ ક્યારેક ઠાડા થઈ જાય ને, તો શું કહેવું. બલિહારી બલિહારી, એવું એક સુંદર પનઘટનું પદ. પનિયા ને જાવરી આલી, નંદ નંદન મેરી મટકી પટક કે જટકી. શ્રી ગોવર્ધન નાથ કી જય.